કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં। તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ। તો ભાઈ સવારના ગુડ મોર્નિંગ। અમારો સવાર પડી ગયું છે, બીજો દિવસ ઉગી ગયો છે। હા અમે ભાઈ ઉઠીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે। કેવું પડે ને ભાઈ તમને। તો ભાઈ કેમ છો તમે? તો ભાઈ આજના વ્લોગમાં આપણે શું કરવાના છે એ તો કઈ ખબર નથી ભાઈ। અત્યારે ભાઈ ઉઠીને નવરા થઈ ગયા છે, નાઈ ધોઈને કમ્પ્લીટ છે। રાધા ગોળી જો અમે પોતા મારે છે, મીરા દીકુ જો અહીંયા રમે છે। હું ને મીરા અહીંયા રમીએ છીએ, એ પણ જાગીએ છીએ આગળ મારી યારે છી કે રીતે આગળ ઊંધેડી। હવે છે ને ભાઈ નાસ્તો લેવા જવો છે। તમને ખબર છે ને આપણે સવારમાં ઉઠી નાસ્તો કરવો પડે, એટલે પહેલા તો નાસ્તો લઈ આવીએ મસ્ત મજાનો। નાસ્તો કરીને માવો ખાઈએ ને પછી આપણે મૂડ આવે। માવા લવરને ખબર જ હોય ભાઈ કે માવો ખાઈને જાવ છે સવારમાં મૂડ ન આવે। માવો ખાઈ લઈ પછી મજા આવે। તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો। જો મીરા ગઈ, હું મીરા કે ચાલો પેલા છે ને નાસ્તો લઈ આવું માતાવાડીમાં, કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો। હા હું જ કરી જો કહીએ ભાઈ અમારો નાસ્તો જો બધો લેવાઈ ગયો છે। મીરાને લઈને આવ્યો હતો અહીંયા હરિઓમ ફરસાણમાં માતાવાડી સર્કલ। હવે ઘેરે જઈએ નાસ્તો કરી દઈએ ફટાફટ। તો ભાઈ આજનો સવારનો નાસ્તો કાંક આવો છે, પાત્રા છે, પાતુડી છે, કોરા ખમણ છે। અમારે ઊંદેડી જો તો બધું મોટું બધું બટકું મોઢામાં નાખી ગઈ ગુતરી કાટ જોતો આમ જ કરતી હોય, ખાઈ થોડી કઈ બગાડે ને એવું ગમે બધું આમ ઘેરા મળે। મીઠું ચાલુ ભાઈ નાસ્તો કરી લઈએ ફટાફટ। તો મિત્રો અત્યારે નાસ્તો કરીને અમે આવી ગયા છે ધાબા ઉપર। અહીંયા તો ભાઈ અત્યારે તડકો છે જોરદાર। જો અમારે મીરા દીકુ જો તૈયાર થઈ ગયા, ધુવીલ છે, ઉર્વિશા છે। આ જો તો સોટલી વાળી ને મસ્તી તૈયાર થઈ ગઈ છે। ચાઉ ચાઉ હાલ અહીં। તો ભાઈ હવે ઘડીક અહીંયા રમાડું અને થોડુંક મારે એડિટિંગનું કામ છે એ કરી નાખું। તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો। બપોરનું જમવાનું બની જાય પછી જમીને રખડવા જઈએ આપણે। ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। અને ભાઈ આપણે Q&A વિડીયો બનાવવાનો છે, એમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી હમણાં એટલે કાલે જ મૂકી હતી। આજે રવિવાર છે, શનિવારે આપણે સ્ટોરી મૂકી હતી કે ક્વેશ્ચન વિડીયો તમારા સવાલનો જવાબ દેવાનો છે। તો આજે આપણે વિડીયો શૂટ કરવાનો છે, એમાં બધાના જવાબ દેવાના છે। જે પણ બાકી હોય એ બધા કમેન્ટ કરી આવજો। જો કે અત્યારે તો સ્ટોરી પૂરી થઈ ગઈ હોય, જેની રહી ગઈ હોય નેક્સ્ટ સ્ટોરીમાં આવી જશે પાછું। હવે ત્યાં બોલા પિલિયલ બોલ બોલો મોઢામાં ડીશો નાખીને ભૂતી આડી જાય। હાલો જાગી ગઈ જો, હાલો હાલો આવું ઈ જો, હાલો ત્યાંથી જાગી ગઈ બોલો ખાલે હાલો એમ બે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, 12 વાગી ગયા છે। માવો ખાવાનું ખબર છે ને, માવા વિના બાબુ સોનાનો માવો ખાઈએ પછી મજા આવે। તો મિત્રો અત્યારે જમીન અમે થઈ ગયા છે નેવરા, અને અત્યારે ઘડી આરામ કરવા પડે। મીરા દીકુ જો અમારે ઉતા છે, પૂર આવું છે, ગીત વાગે છે, કોપીરાઇટ આવી ગયા પાછી। તો ભાઈ તમે કન્ટિન્યુ વર્ગમાં બનાવો, આપણે ઘડી આરામ કરીને આપણે જઈએ પાછા ગામમાં રખડવા। ગામમાં જ છે સિટી ભલે ને આપણા માટે ગામમાં જઈએ ઘડી ચક્કર આપણે બધા। અત્યારે તડકો ભાઈ એવો પડે છે ને, ગરમી એવી થાય છે તો વાત જવા દઈએ, થોડો કાઢો પોડ થાય ને પછી જાય। તો ભાઈ મિત્રો અમને અમારા અપ્પુભાઈ લેવા આવ્યા હતા, અમે હવે નીકળી ગયા છે ટેક્ટરને મિદરા કાંક રખડવા માટે જઈએ છે। કાંક ગામમાં આટો મારતા જઈએ, તમે કીધું હતું ને આમ બે જઈએ છીએ ધીમે મજરા જઈએ છીએ। મીરા આટું છે ને મારું સ્વિમિંગ પુલ આવે ને લેવું છે, આમાં કાંક આવે છે કાંઈ નહીં। તમે કન્ટિન્યુ વર્કમાં બન્યા રહો, પછી આપણે વાતચીત કરીએ, ચાલુ કાઢીએ બહુ વાત ન કરાય। તો ભાઈ જો અહીંયા સ્વિમિંગ પુલના બધા છે, અમે આવડવા લીધું જો ઓલા ભાઈ લઈને જાય છે ને એવું નાનું એવું લીધું છે આ મીરા માટે। રેડી ને આપું? રેડી। તારે છોકરા થાય ને ભાઈ તારે જો આવું બધું કરવું જોઈએ। મીરા દીકરીને હોય
ઉનાળો હાલે છે ને, ઉનાળામાં નાવાની મજા આવી છે આમાં. એને પાણી ભરીને નાહ્યા કરે. અમારે છે ને ઊંજેડી નાવાની બહુ શોખીન છે. પાણીમાં નાખ દે ને એટલે કાંઈ બોલે જ એમાં જ કરે મજા. એના આટલું સ્વિમિંગ પુલ લઈ લીધું આનું એવું મસ્ત નાવાનું. હવે આગળ જઈએ પાછા. તો ભાઈ અમે આવી ગયા છે મસ્ત મજાના લોકેશન સાથે. અહીંયા પવન આવે ભાઈ એક નંબર, બે જેવી ફિલિંગ આવે. જો ભાઈ અહીંયા બધા ખેતરે છે જોરદાર. આ જો હમણાં નવો ફોન લઈ આવ્યો કાળિયો. કયો લીધો ભાઈ? આઈફોન 16. કેટલાનો આવ્યો? 80,000 નો. મજા આવે કે વાપરવાની? બહુ મજા. સ્મૂથલી એર મને પાણીની જેમ થોડા. પહેલી વાર લીધો ને? પહેલી વાર. એટલે જ તમને હરખ છે એટલો. અમારે તો ભાઈ આ 5મો આઈફોન છે એટલે છે ને અમને એ બધું નોર્મલ લાગે. તમારે હજી 70-75 ના આવ્યો, અમારે પાસે 1.5 લાખનો ફોન છે. अबे साले तभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ. એ 16 છે. આનો ભાઈ છે હજી નાનો. અમારી પાસે છે ને કયો 16 પ્રો છે. કયો છે ભાઈ? છે મિલાભાઈ, અમે ગરીબ માણસ. એ ગરીબ માણાની વાત નથી. ગરીબ માણસ તમે અમારી પહેલા એફઝેડ લઈ આવ્યા, અમે પછી તમારી વાહે એફઝેડ લઈ આવ્યા. એવું છે ભાઈ, કાંઈ વાંધો. કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ ભાઈ. હું કહી દઉં ને ભાઈ નવો ફોન લઈ આવ્યો છે 16, ખાલી 16 લીધો છે. નવો સીલપેક લઈ આવ્યો. ત્યારે જો કે સાંજે કાંક આડા દિવસે લઈ આવ્યો, નકર તો મસ્ત મજાનો વ્લોગ બનાવે. હવે અહીંથી છે ને અમારે કાંક આમ આગળ જવું છે પાછું. તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવો. આ જો ભાઈ બીજી વાડીએ આવ્યા અમે. અહીંયા અમે વાડીએ જ ગોતતા હોય છે. કેરી તો ભાઈ અમે કેરીઓ તોડવા નથી હવે. હા હો ભાઈ, અમારે નથી કેરી થઈ. ઘરના 200 વીઘાના. 200 હે? 200 વીઘાના ઘરના આંબા. તો પછી અહીંયા શું કરે? ન્યા જાને અત્યારે કેરીઓમાં છે ને ભાઈ. હા રાજાપુરી લાગે. રાજાપુરી છે ને અબુ? આપણે કેરીમાં કોઈ અનુભવ નથી ભાઈ. લગભગ રાજાપુરી જ છે. નહીં ઓલી લાગે સાદી. તો ભાઈ હવે છે ને અમે વિડીયો શૂટ કરી લઈએ ને. એક ક્વેશ્ચન વિડીયો અમારે શૂટ કરવાનો છે. ક્વેશ્ચન વિડીયો એટલે કે આપણે ઓલી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી ને, એ લગભગ આ વ્લોગ પહેલાં ક્વેશ્ચન વિડીયો મૂકી દઈ, પછી આ વ્લોગ આવશે. તો મળીએ ઘડી ગઈ. તો ભાઈ ઓલમોસ્ટ અમારું કામ બધું પતી ગયું છે. ક્યુના વિડીયો શૂટ કર્યો, 1-2-3 રીલ શૂટ કરી. ભાઈ બહુ થાકી ગયા છે ભાઈ. અને હા, આ વ્લોગ પહેલાં ક્યુએને વિડીયો આવી ગયો છે, તમે બધા જોઈ લીધો ને. ન જોયો હોય તો આ ક્યુએને વિડીયો જોયો. તમારા બધાને જવાબ મળી ગયા છે કે નથી મળ્યા? સો કે બધાને મળી જ ગયા છે. શોર્ટકટ્સમાં બધાને જવાબ આપી જ દીધા. અને ન આપ્યા હોય, કોઈનો જવાબ રહી ગયો હોય તો ભાઈ નેક્સ્ટ વિડીયોમાં આપી દઈએ. આ અમારા અપુભાઈ છે ને ભાઈ, જો અમારો વ્લોગ શૂટ કરતા હતા. એ થાકી ગયો કેલા? કાંઈ નહીં, તારા વાળ હું કાળા કરાવી દઈ. તું એટલે અમારી જાન રાખે ને. આ કેરી તોડીએ ને એના માટે અમારી જાન રાખે. હાલે 10 રૂપિયા ભાગ લઈ લેજે હો ને. તારી કેરી અમારે નથી તોડવી, તું ભાગ લઈ લેજે. જા ગયાનો અવાજ અમે અહીંયા આવ્યા તૈયાર ને અમારી જાન રાખે. એ કે આ કેરી તોડી જ આ થઈ ગયા. અમારે ભાઈ કેરી નથી તોડવી એને ભાઈ 10 રૂપિયા કહીએ. લગભગ કમસે કમ 2 થી 2.5 કલાક બેઠો હોય, અમારી જાન રાખતો હતો કે આ કેરી તોડે જ કે નથી તોડતા, તોડે કે નથી તોડતા. એટલે એમાં શું છે ભાઈ, અહીંયા બધા આવે ને એટલે કેરીઓ તોડી જાય ને, એટલે એ લોકોને નુકસાન થતું હોય એવું ન કરાય. ને તોડવી હોય તો ભાઈ પૂછીને તોડાય. આવી હોય તમારા મન ખુલ્યું હોય એ લોકોને પૂછીને તોડો તો એ તમને નાઈ ન પડે. પછી આપણે એ લોકોનો બગાડ ન કહેવાય, કેમ કે એ લોકો છે ને ભાઈ બાર ગામડેથી બધા અહીંયા ભાગ રાખતા હોય અને એ લોકો મહેનત કરવા આવતા હોય. એટલે આપણે ખોટો એનું નુકસાન ન કરાય. એને પૂછીને જે પણ કરવું એ કરાય. એ છોકરો ક્યારનો લગભગ 3 કલાક સખત ના બેઠો. કાંઈ નહીં, રોગમાં બેનારો. હવે જઈએ આપણે ઘરે. તો ભાઈ ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા અને પછી નાસ્તો કરી લીધો. પછી પાછા પ્રમોશનનો વિડીયો દાદે શૂટ કર્યો. ભાઈ વ્લોગિંગનો કંઈ ટાઈમ જ ન મળ્યો, ખબર જ ન રહે. પાછા જમીને ત્યારે નવરા થઈ જાય. નિયા દીકુ જો કાંક રમે છે. હો ગલે હે એના આટું ભાઈ જો હમણાં લાઇટોવાળી ગાડી લાવ્યો છું. પછી આ તો આપણે ઓલા મેળામાંથી લીધું હતું, તમને ખબર છે. આ લાઇટોવાળી ગાડી લાવ્યો એ તમને ખબર છે? તમને નહીં ખબર. લઈ દઈ લઈને રિમોટ લઈ હમણાં જ એના લાઇટવાળી ગાડી લાવ્યો તો રમવા હતી. તો આને થોડું કઈ રમતા આવડે, નાની છે. હા જો લાઇટું થાય ને આમાં એ રમ્યા કરે. પછી એટલે ગાડી હું ચાલુ કરીને રિમોટ વધી છે ને આમથી આમ કરું ને એને ત્યાં દોડે રિમોટ. ગાડી ચાલુ કરી જો ગાડી છે લાવાય હાલે જવાય રિમોટ જો પાડી ગઈ છે. આ કંઈ રહેવા નથી દેતા છોકરા. બધું વીખી નાખ્યું, તોડી નાખ્યું. અહીં થોડા કંઈ રહેવા દે. આ છોકરી કંઈ રમે નહીં, એના કરતાં બીજા છોકરા આવીને બધું તોડી નાખીને વીખી નાખે.
તમારે મેરા દીકોને છે ને ભાઈ નીચે જવાનું બંધાણ એવું છે. તો હવે છે ને જો આમ નીચે જઈએ છે અને અત્યારે છે ને નીચે જવું જ પડે. તમે ગમે એમ કરો કા ચલો દાદરામાં અંધારું છે. આપણે લાઈટ રાખીને ઉતરી જઈએ કાંઈ ફટાફટ.